Welcome! Check out the new episodes of Let's Travel. હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ ઓફ લેટ્સ ટ્રાવેલ વિથ સ્ટ્રોમ્બી ક્રિશ્ચિયન. આજે છે 5th of April અને હું છું એથેન્સ સિટીમાં. લગભગ 18 દિવસ થઈ ગયા છે મને ટ્રાવેલ કરતાં. આઈ સ્ટીલ રિમેમ્બર માર્ચ 19ના રાતે હું નીકળ્યો હતો રાજકોટથી જર્મની નુમ્બર્ગ આવવા માટે. નુમ્બર્ગમાં મારું એક્ઝિબિશન રહ્યું. એક્ઝિબિશન પછી સ્લોવેનિયા ટ્રાવેલ કર્યું. સ્લોવેનિયાથી ગ્રીસ થેસાલોનિકી આવ્યો અને થેસાલોનિકીથી એથેન્સ. અને આજે છે અત્યારે હવે ઘરે પાછા જવાનો સમય. ખૂબ જ એક્સાઇટેડ છું. બધા કન્ટ્રી તો ખૂબ જ બ્યુટિફુલ હતા ને બધું સારું જ હતું, બટ ફેમિલીને બી મિસ કરી રહ્યો છું. આજે ઈસ્ટર છે અને હું મારા ફેમિલીથી પહેલી વાર ઈસ્ટરના દિવસે દૂર છું, એ લોકોની સાથે નથી. હેપી ઈસ્ટર ટુ એવરી વન. ઓકે, અને અત્યારે હવે સમય છે ઘરે પાછા જવાનો, જેમ મેં પહેલાં કીધું એવી રીતે. અને મારી અત્યારે ફ્લાઇટ છે 2:30 વાગે. અત્યારના ઓલમોસ્ટ વાગ્યા છે 11:45. 2:30 વાગ્યાની મારી ફ્લાઇટ છે. ઇન્ડિગોની ન્યૂ સર્વિસ છે જે એમણે લોન્ચ કરી છે, એથેન્સ ટુ મુંબઈ. મુંબઈ હું રાતના અરાઉન્ડ 12-12:30ની આસપાસ પહોંચીશ. જોઈએ છે કેટલા વહેલા પહોંચીએ છીએ. અને દેન ત્યાં રાતનો હોલ્ડ કર્યા પછી સવારે રાજકોટની ફ્લાઇટ છે. સો આખી જર્ની તો ઘણી લાંબી રહેશે, બટ અહીંયાથી મુંબઈની અરાઉન્ડ 7 to 8 અવર્સની ફ્લાઇટ રહેશે. ઓકે, તો ચલો જર્નીને ચાલુ કરીએ અને ઘરે પાછા ફરીએ. ટેક્સી ધીમે ધીમે એરપોર્ટ તરફ આગળ વધી રહી છે અને એથેન્સ સિટી ધીમે ધીમે પાછળ જઈ રહ્યું છે. જર્ની ગમે તેટલી એક્સાઇટિંગ કેમ ના હોય, પણ જ્યારે અંત આવે ત્યારે થોડું તો દુઃખ લાગે જ લાગે. આ પાછળ છૂટતી એથેન્સ સિટી જોઈને મને મનમાં ઘણા ક્વેશ્ચન થાય છે. શું હું કોઈ દિવસ અહીંયા પાછો આવી શકીશ? અને જો કદાચ હું પાછો આવું તો હું આ ગલીઓને ઓળખી શકીશ? શું આ ગલીઓ મને ઓળખી શકશે? કદાચ અમે બંને બદલાઈ ચૂક્યા હોઈશું, કેમ કે સમય કોઈને છોડતો નથી, તે બધાને બદલી નાખે છે. કોઈએ સાચું જ કીધું છે, નો મેન એવર સ્ટેપ્સ ઇન ધ સેમ રિવર ટ્વાઇસ, ફોર ઇટ્સ નોટ ધ સેમ રિવર એન્ડ હી ઇઝ નોટ ધ સેમ મેન. પહોંચી ગયો છું અત્યારે એથેન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અત્યારે મારી ફ્લાઇટ છે મુંબઈ માટેની અરાઉન્ડ 2:30, બટ ફ્લાઇટ સ્લાઇટલી ડીલે છે એઝ યુઝ્યુઅલ. અને હવે ન્યૂ ટાઈમ છે 2:50 PM, બટ એક્સપેક્ટેડ છે કે મુંબઈ તો ટાઈમે જ પહોંચી જશું અરાઉન્ડ 12:30 AM ઇન ધ નાઇટ. બોર્ડિંગમાં ખૂબ જ ભીડ છે, બિકોઝ આ ઇન્ડિગોની એક ન્યૂ સર્વિસ ચાલુ થઈ છે, યુરોપ ડાયરેક્ટલી કનેક્ટિંગ ટુ ઇન્ડિયા. આ ફ્લાઇટ એવી છે લાઈક એથેન્સ ટુ મુંબઈ અને મુંબઈ ટુ એથેન્સ ડાયરેક્ટલી ફ્લાય કરે છે. એવરી 2 days ઉપડે છે. એની સાથે સાથે આ જે સેક્ટર પર અત્યારે ઇન્ડિગો ચલાવે છે ખૂબ જ રિઝનેબલ રેટમાં ચલાવે છે. સો ઘણા બધા યુરોપિયન્સ જેને ઇન્ડિયા ટ્રાવેલ કરવું હોય અને ઘણા બધા ઇન્ડિયન્સ જેને યુરોપ ટ્રાવેલ કરવું હોય, એ લોકો તૂટી પડ્યા છે અને ખૂબ જ ભીડ છે. આ સેક્ટરમાં મેં આટલી ભીડ કોઈ દિવસ નથી જોઈ. વિશ્વાસુપનું રાખજે, સચવી હંમેશા મારી દૃષ્ટિ સન્મુખ. વિશ્વાસુપનું રાખ
રાખજે સચવી હંમેશા મારી દૃષ્ટિ સન્મુખ સંપૂર્ણ આશીષના ઝરા બહાવે નિશ્ચય હું તુજને આશીષ આપીશ તારા સંતાનની હું વૃદ્ધિ કર્યા કરીશ તારા સંતાનની હું વૃદ્ધિ કર્યા કરીશ વિશ્વાસુપનું રાખજે સચવી હંમેશા મારી દૃષ્ટિ ફ્લાઇટ 2:30 વાગ્યે 3:30ની આસપાસ ટેક ઓફ કરી અને અત્યારે અમે લોકો ઇજિપ્તની ઉપર ક્યાંક ક્રૂઝ કરી રહ્યા છીએ. બટ ટેક ઓફ થતાની થોડી ક્ષણોમાં ટર્બ્યુલન્સની બહુ જ સ્ટ્રોંગ વોર્નિંગ્સ હતી. ઓલમોસ્ટ 3:30થી અત્યારના 5 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે, એટલે કહીએ ને કે 1.5-2 કલાક સુધી ખૂબ જ સ્ટ્રોંગ ટર્બ્યુલન્સની વોર્નિંગ હતી. સર્વિસીસ બી બંધ કરી દીધી હતી અને સીટ બેલ્ટ સાઇન કોન્સ્ટન્ટલી ઓન હતા, એટલે કોઈ જાતની સર્વિસીસ બી નહોતી, કાંઈ જ નહીં. અને બહુ જ થોડો ભય જેવો માહોલ હતો. અત્યારે હવે એકદમ જ શાંત થઈ ગયું છે, ફરીથી પ્રોપરલી ક્રૂઝ કરી રહ્યા છીએ, સીટ બેલ્ટ સાઇન ઓફ થઈ ગઈ છે અને સર્વિસ હવે ચાલુ થઈ છે. આઈ હોપ આવી જ રીતના સર્વિસીસ ચાલુ રહે અને સ્મૂધ ફ્લાઇટ રહે, ટર્બ્યુલન્સીસ ના આવે. સો અહીંયા આવી ગયું છે આપણું ફૂડ. આમાં છે ચિકન વિથ પાલક લસુની, જીરા ઓનિયન પુલાવ એન્ડ ટોમેટો દાલ. ધીસ ઇઝ સમથિંગ ઓફ ચિકપી, કોઈ કૂકી છે, બટર છે અને પાવ છે. ગુડ ઇવનિંગ ફ્રોમ મુંબઈ. હું છું અત્યારના T1 એરપોર્ટ. મુંબઈ સેફલી પહોંચી ગયો. અત્યારના રાતના 2:20ની આસપાસ થઈ રહ્યું છે. કાલે સવારે 7 વાગ્યાની ફ્લાઇટ છે, રાજકોટ લઈ જશે. આટલો બધો વખત યુરોપમાં રહ્યા પછી ફાઇનલી મુંબઈમાં આવીને ઘણી મજા આવી રહી છે. અત્યારના બહુ ભૂખ બી લાગી છે, પણ ઓલમોસ્ટ બધું ક્લોઝ છે અને મેં મંગાવી લીધી છે ઇડલી. સો અહીંયા થોડી વાર નાસ્તો બાસ્તો કરીશું. હોટલ લેવાની બહુ ઈચ્છા નથી, કેમ કે થોડી વારમાં ચેકિન ચાલુ થઈ જશે અને 7 વાગ્યાની ફ્લાઇટ છે જે મને લઈ જશે રાજકોટ. અને ફાઇનલી હું મારી ફેમિલીની સાથે મળી શકીશ આજે. હું આવી ગયો છું મારા ગેટ ઉપર અને અત્યારે એરપોર્ટ પર ગજબની શાંતિ છે. એકદમ જ ડિફરન્ટ એક્સપિરિયન્સ છે, કેમ કે મોસ્ટલી પેસેન્જર તો બધા સૂઈ જ ગયા છે પોતાની ફ્લાઇટની વેઇટ કરતાં પણ સાથે સાથે જે અહીંયા કામ કરતા હોય અલગ અલગ રેસ્ટોરન્ટ્સમાં, કોઈ લાઉન્જની અંદર, કોઈ શોપ્સની અંદર, એમાં બી ઘણા બધા સૂઈ ગયા છે, જ્યાં જગ્યા મળે ત્યાં. અને હવે મને લાગે છે મારે બી સૂઈ જવું જોઈએ, કેમ કે હવે ઓલમોસ્ટ 3.5-4 કલાકની વાર છે ફ્લાઇટ ઉપડવામાં. તો ચલો, ગુડ નાઇટ. કાલે ઉઠીને ફ્લાઇટ પકડીને આપણે જશું રાજકોટ. અત્યારે ફ્લાઇટમાં બેઠા મને મારા નાનપણની એક વાત યાદ આવી ગઈ. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા મને રાજકોટ એરપોર્ટ પર લઈ જતા હતા સાંજની જે ફ્લાઇટ ટેક ઓફ થાય તે જોવા. હું એરપોર્ટની પાળી પર બેસીને લોકોને ફ્લાઇટમાં બોર્ડ કરતા જોતો અને ફ્લાઇટને ટેક ઓફ કરતી જોતો. એ પાળી પર બેસીને જોયા કરતાં એ નાના છોકરાએ કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એ પોતે કોઈ દિવસ ફ્લાઇટમાં બેસશે અને આખું વર્લ્ડ ફરશે. પણ આજે એ જ પાડી પરથી ફ્લાઇટ જોનારો છોકરો એ જ ફ્લાઇટમાં બેસીને દુનિયા ફરે છે. આ લાઈફ કોઈ મિરેકલથી કમ નથી.
હેલો એવરીવન એન્ડ ગુડ ઇવનિંગ ફ્રોમ રાજકોટ. આજે છે 6th of April અને હું પહોંચી ગયો છું ફરીથી રાજકોટ મારી ફેમિલી પાસે. આ છે મારો સન જોશુઆ. સે હાય. હાય. આ છે મારો સન જોશુઆ. અત્યારના પરિવાર સાથે પડો માડી રહ્યો છું અને ખૂબ મજા આવી રહી છે આટલી લાંબી સફર પછી. અને ઘણો ટાઈમ થઈ ગયો બહાર ફરતા ફરતા, પરિવારને બી મિસ કરી રહ્યો હતો. સો સેફલી પહોંચી ગયો છું. આ વ્લોગને હવે હું અહીંયા જ એન્ડ કરી દઈશ. ફરી મળીશું કોઈ નવા વ્લોગની સાથે. ફરવા જાય એના વગર બી કોઈ વ્લોગ બનાવશું, બટ જો કોઈ ટ્રીપ હશે તો એ પણ વ્લોગ કરીશ. ઓકે, ટિલ દેન બાય, ટેક કેર, લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઇબ એન્ડ શેર, એન્ડ લેટ્સ ટ્રાવેલ વિથ શ્રોમ્બી ક્રિશ્ચિયન.